નમસ્કાર મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા નવા વિડીયોની અંદર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા વિશે, અયોધ્યા મંદિર વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક સ્થળ છે અયોધ્યા. રામ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. તેનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે. 16મી સદીમાં મુઘલ સમ્રાટ બાબર દ્વારા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના સ્થાને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. 1980ના દાયકામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની માંગ ઊભી થઈ હતી. આ માંગને પહોંચી વળવા માટે સુપ્રીમ કોર્ટે 2019માં એક ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે મસ્જિદની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. તો આવી જ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરની વિશેષતાઓ સાથેના આજના આપણા વિશેષ અંકની અંદર હવે આપણે શ્રી રામ મંદિરની વિશેષતાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. હવે આપણે જોઈશું અયોધ્યા મંદિરની વિશેષતાઓમાં કઈ કઈ વિશેષતાઓનો સમાવેશ થઈ રહ્યો છે. જે મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બની રહ્યું છે. મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. આ મંદિર 3 માળનું હશે. દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા હશે. મુખ્ય ગર્ભાશયમાં ભગવાન શ્રીરામનું બાલ સ્વરૂપ હશે અને પ્રથમ માળે શ્રીરામ દરબાર બનાવવામાં આવશે. મંદિરમાં 5 પંડાલ બનશે: ડાન્સ પંડાલ, રંગ પંડાલ, સભા પંડાલ, પ્રાર્થના પંડાલ અને કીર્તન પંડાલ. થાંભલા અને દિવાલોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી રહી છે. મંદિરનો પ્રવેશ પૂર્વ દિશાથી થશે. સિંહ દ્વારથી 32 સીડી ચડશે. ઘણા બધા વિડીયોની અંદર તમને સિંહ દ્વારના ફોટોગ્રાફ્સ અથવા તેનો વિડીયો પણ તમે જોયો હશે. વિકલાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરાશે. મંદિરની ચારેય બાજુ લંબચોરસ પરકોટા થશે. દરેક દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે. મંદિર પાસે પૌરાણિક સીતાકૂપનું અસ્તિત્વ રહેશે. મંદિર પરિસરમાં આવેલ અન્ય દરખાસ્ત મંદિરોમાં મહર્ષિ વાલ્મીકી મંદિર, મહર્ષિ વશિષ્ઠ મંદિર, મહર્ષિ વિશ્વામિત્ર મંદિર, મહર્ષિ અગસ્ત્ય મંદિર, નિષાદરાજ, માતા સબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત કરાશે. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર અને ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું છે અને ત્યાં જટાયુની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં લોખંડનો ઉપયોગ નહીં થાય. પૃથ્વી પર કોઈ કોન્ક્રીટ જ નથી તે પ્રકારનું બાંધકામ કરવા જઈ રહ્યા છીએ. મંદિર હેઠળ 14 મીટર જાડા રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટ નાખ્યા છે. આને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. મજબૂતાઈ માટે આ પ્રકારનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પૃથ્વીના ભેજથી બચવા 21 ફૂટ ઊંચા પ્લેન્થ ગ્રેનાઇટથી મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિર પરિસરમાં ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટર અને સ્વતંત્ર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 25,000ની ક્ષમતા સાથે તીર્થયાત્રા સુવિધા કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં મુલાકાતીઓની ચીજો રાખવા માટે લોકર અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. મંદિર પરિસરમાં બાથરૂમ, શૌચાલય,
વોશ બેસિન, ખુલ્લા નળ વગેરેની પણ સુવિધા રાખવામાં આવેલી છે. મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે ભારતીય પરંપરા મુજબ અને સ્વદેશી ટેકનોલોજીથી થઈ રહ્યું છે, જે આપણા માટે સંપૂર્ણપણે ગર્વની વાત છે. પર્યાવરણ જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ 70 એકર વિસ્તારમાં 70% વિસ્તાર રહેશે સદાબહાર. તો આ વિડીયોની સાથે સાથે સૌ કોઈ અહીંયા નીચે કમેન્ટની અંદર જય જય શ્રી રામના નારા સાથે આ રામ મંદિરને આપણે વધાવીએ અને આવી જ નવી અવનવી વસ્તુઓ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો.